રામ રામ ખેડૂત ભાઈ ભાઈ બિસ્કુટિયા ઘઉંમાં એક પ્રોબ્લેમ છે આપણે ઘઉં નાના હોય ને આપણે પાણી ઉપરથી કાઢીએ ને અથવા તો પાણી ભરાવા દઈએ પાણી ટૂંકમાં એમ કે ખારું મોરું પાણી હોય એટલે પાંદડા બરવાનો પ્રોબ્લેમ છે તમને આગળ વિડીયોમાં બતાવવા હું ટૂંકમાં કલરમાં ઓલા ઘઉં કરતા સેજ પીરા ધોરા છે અને પાંદડા બરવાનો પ્રોબ્લેમ છે જ મીઠા પાણીમાં કંઈ વાંધો નહોતો આવતો પણ ખારા મોરા પાણીમાં આ પ્રોબ્લેમ આવે જો આ રીતના નાના નાના પાંદડા છે ને ટૂંકમાં એ બરે છે મોસ્ટ ઓફલી લગભગ પાણીનું જ કારણ છે પાણી ખારું હોય ને એટલે ટૂંકમાં નાના હોય ને માથેથી પાણી જાય એટલે બરે આ બધા નાના નાના પાંદડા છે ને એ બધા બરેલ છે આ બધા મોટા પાંદડા છે ને રૂખા જેવા એ બધા મોટા પાંદડા એમાં કંઈ વાંધો નતો આવ્યો જે નાના પાંદડા હોય ને એને માથે ટૂંકમાં એમ કે ખારું ને મોરું પાણી હોય એટલે માથેથી જાય એટલે ટૂંકમાં એમ કે બરે બીજો કંઈ પ્રોબ્લેમ નથી ઘઉંનો ઉજેર બાકી સોલિડ નો થયો જમાવટ નો થયો બધા ઘઉં છે ને આમ રાભડા જેવા પડ્યા સીભડા જેવા બધા લૂઠિયા પણ નાના હોય ને ત્યારે જો એટલે પાંદડા બરવાનો પ્રોબ્લેમ આવે પાણીને લીધે ખારું મોરું પાણી હોય ને એટલે બીજો કઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ એક આ છે ભાઈ બગલા છે ને કદાચ મહીરે ને કસરી નાખે ઘઉંને બધા પગ મૂકે નાના હા એટલે વધારે પડતા બગલા હોય ને એટલે એ પ્રોબ્લેમ થોડા કસરવાનો આવે બીજો કઈ પ્રોબ્લેમ નથી ઘઉં એકલા જ છે ભાઈ વાવવા જેવા જ છે